સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। એક તરફ કોંગ્રેસના સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર ડોક્ટર તુષારસિંહ ચૌધરી આજે અરવલ્લી મોડાસા આવતા કાર્યકરોમાં ભારે જોશ ઉત્સાહ। બીજી તરફ ભાજપ ઉમેદવાર ભીખાજીની આજે ટિકિટ કપાતા ભાજપમાં ભડકો। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરીની જાહેરાતની સાથે જ કોંગ્રેસ તથા આપ પાર્ટીના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ। સાબરકાંઠા અરવલ્લી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ આજરોજ અરવલ્લી મોડાસા શુભેચ્છા મુલાકાત લીધી। મોડાસા બાયપાસ રોડ પર આવેલ જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ઉપર ઉમેદવાર તુષારભાઈ ચૌધરીનું સંગઠન પદાધિકારીઓ, પૂર્વ ધારાસભ્યો તથા ખૂબ જ મોટી સંખ્યામાં પધારેલ સક્રિય કાર્યકર્તાઓ દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તમામ જિલ્લા, તાલુકા તથા શહેરના પ્રભાધિકારી અને સક્રિય કાર્યકર્તાઓનું લોકસભા ઉમેદવાર સાથે રૂબરૂ મિલન થયું। આ શુભેચ્છા મુલાકાત કાર્યક્રમમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહજી, ઉપપ્રમુખ જયદત્તસિંહ પુવાર, અરુણભાઈ પટેલ, રાજુભાઈ પારગી, તાલુકા પ્રમુખ વતનસિંહજી, શહેર પ્રમુખ રાહુલભાઈ, જિલ્લા મહિલા પ્રમુખ કલાબેન, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તથા ઉષાબેન, પ્રોફેસર સાથે મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ હાજર રહ્યા। આ ઉપરાંત આ પાર્ટીના પ્રદેશના હોદ્દેદાર, જિલ્લા તથા શહેરના હોદ્દેદારોએ પણ હાજરી આપી। ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ 2024ની લોકસભા ચૂંટણી ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ ગઠબંધનની નથી, પરંતુ આ ચૂંટણી લોકશાહીની હત્યા કરનારા પરિબળો સામેની છે। વધુમાં તેઓએ કહ્યું કે આ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર કહેવાશે, બાકીના લોકોએ જ્યાં જવું હોય ત્યાં જાય। આવી વિચારધારા તથા રણનીતિવાળી આ ભાજપથી ચેતજો। સરમુખ હત્યાશાહી તરફ દોરી જનાર આ નેતાઓથી દૂર રહેજો અને સંવિધાનને સાથે લઈ ચાલનાર કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનાવવા સાબરકાંઠા અરવલ્લીની સીટ જીતાડવા અપીલ કરવામાં આવી। કટાક્ષમાં ડોક્ટર તુષારભાઈએ કહ્યું કે આજે મારા અરવલ્લી મોડાસા આગમનથી ભાજપના ઉમેદવાર ભીખાજીએ લોકસભા લડવાની ના પાડી, હવે હું બીજી વાર આવીશ ત્યારે શું થશે એ ખબર નહીં। સૌ કોંગ્રેસના પદાધિકારીઓ, પૂર્વ ધારાસભ્યો અને સક્રિય કાર્યકર્તાઓ દ્વારા સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતીથી જીતાડવાની નેમ લેવામાં આવી। કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી સાબરકાંઠા લોકસભા બેઠક પર પસંદગી કરી છે। ગત વિધાનસભાના સમીકરણો આપ જોશો તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં મોટાભાગે મતોનું વિભાજન થયું હતું। આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે જે મતો આમ આદમી પાર્ટીને મળેલા એ સીધા આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે। એટલે આ સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો હજી અમને તો ફોર્મ નથી ભર્યું, માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે। એટલામાં જ દરેક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે। એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે। એ કયા કારણોસર જે જાતિવાદનું સમીકરણ નડ્યું હતું ઠાકોર અને ડામોરેના કારણે પાછી ખેંચ્યું, શું લાગે છે? શું કહેવું? એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, હું શું કહી શકું? કારણ કે કોંગ્રેસ કોઈ જાતિવાદમાં માનતી નથી, કોઈ ધર્મવાદમાં માનતી નથી। સર્વધર્મ સંભાવ અને સર્વ જાતિ સંભાવથી અમે આ ચૂંટણી લડીશું। એટલે અમારે કોઈ જાતિગત રાજકારણ કરીને અમારે મતો લેવા નથી, પણ કોંગ્રેસનો ભૂતકાળ ભવ્ય છે। 70 વર્ષ કોંગ્રેસે આ દેશમાં રાજ કર્યું છે। કોંગ્રેસનું આઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસનું યોગદાન છે। એટલે અમારા જે કરેલા કાર્યો છે એના પર અમે આ ચૂંટણી લડીશું। કેટલા મતોથી વિજય થશે, શું લાગે તમને? શું કહેવું લાગે? મતોથી વિજયની વાત તો મતદાન થાય પછી કહી શકાય। અત્યારે તો હજી અમે પ્રારંભિક તબક્કામાં છે। ઓકે।